नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। 17 જાન્યુઆરીના રોજ મોડાસા લાયન્સ ક્લબ દ્વારા જરૂરિયાતમંદોને જુદી જુદી કીટોનું વિતરણ કરવામાં આવ્યું। લાયન્સ ક્લબ ઓફ મોડાસાના પ્રમુખ શ્રી નીરવભાઈએ દરેકનું શાબ્દિક સ્વાગત કર્યું। તાલુકા આરોગ્ય કચેરી ખાતે લાયન્સ ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા દ્વારા 125 જેટલા જરૂરિયાતમંદોને કરિયાણા કીટ, 125 સાડી અને 125 પેન્ટ શર્ટનું વિતરણ કરવામાં આવ્યું। આ ઉપરાંત 125 જરૂરિયાતમંદોને ટેન્ટ માટેની તાડપત્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશભાઈ કેડિયા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ અને નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રજ્ઞેશભાઈની વિશેષ હાજરી રહી હતી। આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટમાંથી LK વાઘેલા સાહેબ, ભરતભાઈ શેઠ સાહેબ અને ઉમેશભાઈ કોટિયા સાહેબ હાજર રહ્યા હતા। આરોગ્ય ખાતામાંથી ડોક્ટર યજ્ઞેશભાઈ પણ હાજર રહ્યા હતા। સાથે મોડાસા લાયન્સ ક્લબમાંથી લાયન પ્રવીણભાઈ, લાયન પરેશભાઈ, લાયન અરવિંદભાઈ, લાયન કમલેશભાઈ, લાયન મનોભાઈ, લાયન મનોજભાઈ, લાયન પંકજભાઈ, લાયન યુસુફભાઈ, લાયન વિનોદભાઈ, લાયન ભાવેશભાઈ, લાયન જિગ્નેશભાઈ સુથાર, લાયન રામભાઈ, લાયન કનુભાઈએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર કનુભાઈ જી પટેલ, મોડાસા, આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।